મોંઘવારીના વિરોધમાં જેતપુરમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન. ખાંડ સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાની માંગ સાથે મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. દેશમાં અને રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી તેમજ ખાંડ સહિત જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓના વધતા ભાવના વિરોધમાં જેતપુર ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ, જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ડોબરિયા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખની સંયુક્ત આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જેતપુર તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને સંબોધીને આપવામાં આવેલા આવેદનપત્રમાં ખાંડ સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાને તાત્કાલિક નિયંત્રિત કરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ મોંઘવારી મુદ્દે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સામાન્ય નાગરિકના રોજિંદા જીવનના ઉપયોગી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીના વધતા ભારને કારણે ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ વર્ષ રસોડાની મહત્વપૂર્ણ ગણાતી ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. 40ની મળતી ખાંડ 70 પહોંચી છે. 30 રૂપિયા જેવો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે. કોંગ્રેસ આગેવાનો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી કે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને ખાંડ સહિત તમામ આવશ્યક ખાદ્ય ચીજ વસ્તુઓને નિયંત્રિત કરવામાં આવે અને તાત્કાલિક યોગ્ય અસરકારક પગલાં લેવામાં આવે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ જન સંદેશ ન્યૂઝ, જેતપુર. થાય છે. જ્યારે કોંગ્રેસ ગવર્મેન્ટ હતી ત્યારે રૂપિયો વધતો તો એ તેલના ડબ્બા વગાડતા, ઘણું બધું કરતા. હવે કોઈના મગજમાં નથી. જોવામાં આવે તો અત્યારે ખાંડનો ભાવ જોઈએ તો હમણાં આ વર્ષમાં 40 રૂપિયા હતો, 30 ઉમેરીને 70 રૂપિયા અત્યારે થઈ ગયો છે. હજી કઈ જગ્યાએ હજી ક્યારે અટકશે, ભાવ નિયંત્રણ થાય એવું કંઈ નક્કી નથી. સતત ભાવ વધારા 100 ગણા ડબલ ગણા આવે છે, જેથી કરીને લોકોની કમર તૂટી ગઈ છે. જીવવા જેવા નથી રહ્યા, માંડ પૂરું કરે છે અને ગવર્મેન્ટ સતત એને ચૂસ્યા રાખે છે. જેથી કોંગ્રેસની માંગ છે કે તમામ લોકોએ હવે સરકારને ઉખેડી નાખવી જોઈએ, તો જ ભાવ વધારો ઘટશે. મારું નામ પરમાર આરતી છે. હું જેતપુરની પ્રમુખ છું. જે ભાજપ સરકારે આ મોંઘવારી વધારી છે, ખાંડની, ડુંગળીનો જે ભાવ વધાર્યો છે, પહેલાં ગેસ બાટલાની મોંઘવારી વધારી, હવે સાતમ આઠમ આવી છે તો ખાંડનો વધારો વધાર્યો છે. ગરીબ માણસોને જે ભાડા રહેતે હોય 5,000 ભાડું હોય એ લોકો સાતમ આઠમ ગુજારણ કેમ અકવશે? મીઠાઈ, જે બાળકોને કપડાં લતા જે આ મોંઘવારી વધારી છે તો એ કેમ આ તહેવારનું ઉજવી શકશે? અમારી માંગ છે એટલી કે જે આ ભાજપ સરકાર છે, તમારી મોંઘવારી આ ગરીબ માણસોને બહુ ઓલું થાય છે અને તમને તો કાંઈ મોંઘવારી નડતી નથી, કેમ કે તમારા તો ખીચા ભરાઈ જાય છે ગમે એ વસ્તુમાં. દારૂના બાટલામાંથી નહીં મળી જશે, ગમે એ તમે કરશો તો એ તમારા ખીચા તો ભરાઈ જશે. આ મોંઘવારી કોને નડે છે? ગરીબ વિસ્તાર, જે આ બિચારા રોજગાર છે એને મોંઘવારી નડે છે. અમે એટલી માંગ કરીશું ભાજપ સરકારને, જે આ ખાંડનો ભાવ હતો એટલો અમારે ઓછો કરી નાખે એટલી માંગ છે.